નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જ્યારથી નાયબ મામલતદારની 5502 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે એવો ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, ત્યારથી તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના મનમાં ખૂબ જ પ્રશ્નો જે છે એ જોવા મળ્યા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એ તમારા તમામ પ્રશ્નો છે એના વિશે વાત કરવાના છીએ. શું ખરેખર 5502 જગ્યાઓ પર નાયબ મામલતદારની જે છે એ આખી નવી ભરતી કરવામાં આવશે? આવડી મોટી સંખ્યાની અંદર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવશે, અથવા તો આ જે છે એ ટ્વિસ્ટ છે અને આવડી મોટી જે છે એ ભરતી કરવામાં નહીં આવે અને 5502 જગ્યાઓ વિશે જે છે એ શું છે એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, નાયબ મામલતદાર ભરતી 2025 ડીવાયએસઓની નવી 5502 જગ્યાઓ માટે ભરતી અંગે સ્પષ્ટતા. આટલી મોટી જે છે એ ભરતી કરવામાં આવશે કે નહીં એની માહિતી જે છે એ આપણે જોવાના છે. તો સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો. ડેપ્યુટી મામલતદારોની કુલ મંજૂર જગ્યા શોધવા દાયકો કાઢ્યા પછી 5502 ની સંખ્યા જાહેર. કલેક્ટરેટ સિવાય મહેસૂલ વિભાગમાં ડેપ્યુટેશનની 173 ડેપ્યુટી મામલતદારોને જે છે એ નિયુક્ત કરવામાં આવશે. હવે તમે જોઈ શકો છો, ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં સૌથી એક્ટિવ ગણાતા નાયબ મામલતદારની કેડર અર્થાત વર્ગ 3ના સ્વર્ગનું કુલ સંખ્યાબળ કેટલું છે તે પહેલીવાર અધિકૃત કર્યું છે. સામાન્ય વહીવટ વિભાગ જાન્યુઆરી 2014ના મહેસૂલ વિભાગને નાયબ મામલતદારનું સંખ્યાબળ નક્કી કરીને જાહેર કરવાનો આદેશ કર્યો હતો. કહેવાય છે કે વિભાગ પાસે રાજ્યમાં ક્યાં કેટલી સંખ્યા આ સ્વર્ગની તેના સચોટ પત્રકો જ ન હતા. આથી એક દાયકાના અંતે આવા પત્રકો એકત્ર કર્યા પછી મહેસૂલ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કરી રાજ્યમાં ડેપ્યુટી મામલતદારોની સંખ્યાબળ 5502 હોવાનું જે છે એ નક્કી કર્યું છે. તો ગુજરાત રાજ્યની અંદર જે છે એ કુલ નાયબ મામલતદારોની સંખ્યા જે છે એ કેટલી જોવી જોઈએ? 5502. એટલે કે દરેક જિલ્લાની અંદર અને જે પણ વિભાગની અંદર નાયબ મામલતદારની જે છે એ ભરતી થતી હોય એવા ટોટલ જે છે એ 5502 નાયબ મામલતદારો જે છે એ ગુજરાત રાજ્યની અંદર હોવા જોઈએ. છેલ્લા 6 વર્ષથી વર્ગ 3 માંથી વર્ગ 2 ના મામલતદારના પ્રમોશન માટે પ્રવર્તા યાદીની રાહ જોઈ રહેલા નાયબ મામલતદારો કહ્યું કે સન 1992 ની ભરતી પછી વર્ષ 2012માં આ કેડરમાં સીધી ભરતી થઈ હતી. 1992ના સીધી ભરતીના નાયબ મામલતદાર તો પ્રમોશનો મેળવીને રિટાયર્ડ પણ થઈ ગયા. વર્ષ 2012ના સીધી ભરતી નાયબ મામલતદારોને છેલ્લા 13 વર્ષથી પ્રમોશન જ મળી નથી. ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આ એકમાત્ર કેડર એવી છે કે જેમને પ્રમોશનની પ્રવર્તા યાદી તૈયાર થઈ શકી નથી, જેની પાછળ ભૂતકાળમાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓની સીધી ભરતી અને તલાટી કારકુનમાંથી બઢતીના નાયબ મામલતદારો વચ્ચેનો રેશિયો આડેધડ રાખ્યો હોવાથી આવી વિચિત્ર પરિસ્થિતિ જે છે એ સર્જાય છે. મહેસૂલ વિભાગે જીએડીના કયા 11 વર્ષે કેડર શેડ્યુલ સંખ્યાબળ નક્કી થતા હવે 13 વર્ષથી નાયબ મામલતદાર સ્વર્ગમાં પ્રમોશનની રાહ જોઈ રહેલા નાયબ મામલતદારોએ નિર્ણય ઝડપથી થશે. સેક્શન અધિકારી રવિ પટેલની સહીથી પ્રસિદ્ધ કરવામાં આવેલા ઠરાવમાં 33 જિલ્લા કલેક્ટરમાં 5186 જગ્યા નિયત થઈ છે. તે સિવાય મહેસૂલ વિભાગના પોતાના તાબા હેઠળ એકમોમાં 173 નાયબ મામલતદાર સ્વર્ગ અને ડેપ્યુટેશન ઉપર નિયુક્ત કરાશે. આ સિવાય 116 જગ્યાઓ ડેપ્યુટેશન માટે રિઝર્વ રખાઈ છે. આ સાથે કુલ સંખ્યાબળ 5502 ઠેરવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો નાયબ મામલતદારની કુલ સંખ્યા ગુજરાતની અંદર 5502 જે છે એ હોવી જોઈએ. તો હવે આમાંથી જે છે એ તમામ જગ્યાઓ જે છે એ ખાલી પડી નથી. આ જે છે એ આંકડો એ છે કે ગુજરાત રાજ્યની અંદર જો નાયબ મામલતદારની તમામ જગ્યાઓ ભરી દેવામાં આવે તો 5502 જગ્યાઓ જે છે એ નાયબ મામલતદારની ભરાય. ફોર એક્ઝામ્પલ, આમાંથી જે છે એ 200 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે અને એનું મહેકમ જે છે એ મંજૂર કરવામાં આવે છે, તો આ 200 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. જો મહેકમ મંજૂર થતું નથી તો આ નવી ભરતી આવવાના જે છે એ કોઈ પણ પ્રકારના ચાન્સીસ નથી. તમે અહીંયા આગળ પણ જોઈ શકો છો, નાયબ મામલતદાર વર્ગ 3 સ્વર્ગની સમીક્ષા 5502 જગ્યાઓ જે છે એ નિયુક્ત કરી છે અને 33 જિલ્લાઓમાં 5186 જગ્યાઓ જે છે એ મંજૂર કરવામાં આવી છે. તો 33 જિલ્લાઓની અંદર 5186 જે છે એ નાયબ મામલતદારની જે છે એ નિમણૂક કરવામાં આવશે અને જે બાકીની જે છે એ મહેસૂલ વિભાગની અંદર પછી ડેપ્યુટેશન એ તમામ જે છે એ ભરતી કરવામાં આવશે. ઇન શોર્ટ આપણે જોઈએ તો 5502 જે છે એ નાયબ મામલતદારોની જે છે એ સંખ્યા છે કે આટલી જે છે એ ગુજરાત રાજ્યની અંદર હોવી જોઈએ. એમાંથી જે પ્રમાણે જગ્યાઓ ખાલી હશે, આ 5502 જગ્યાઓ તો જે છે એ ઓલરેડી ખાલી નથી, આપણને ખબર છે, કારણ કે હમણાં જ ડીવાયએસઓની જે છે એ ભરતી થઈ ગઈ, એમને પણ જે છે એ નિમણૂક મળી ચૂકી છે. તો 5502 માંથી જે જગ્યાઓ ખાલી હશે એના માટે જે છે એ જીપીએસસી દ્વારા જે છે એ ભરતી કરવામાં આવશે. 5502 જગ્યાઓ પર સીધી ભરતી આવશે નહીં.
તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે મેં તમને જે પણ માહિતી આપી છે એ તમને ચોક્કસથી ઉપયોગી લાગશે અને તમારા મનમાં જે પણ કન્ફ્યુઝન હતું કે આવડી મોટી જે છે એ ભરતી આવશે કેમ, તો એ જે છે એ એકદમ ખોટું છે. 5502 નાયબ મામલતદારોની જે છે એ કુલ સંખ્યા બળ છે. એવડી મોટી ભરતી કરવામાં આવશે એવા કોઈ જે છે એ અહેવાલ આપવામાં આવેલા નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.